સમાચાર અમદાવાદમાં મેટ્રોની તમામ તૈયારીઓ ચાલી રહી છે। મેટ્રો માટેની ટનલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 1.72 કિલોમીટરની લાંબી ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે। એપ્રલ પાર્કથી કાલુપુર સુધીની ટનલ તૈયાર થઈ ગઈ છે। આપને એ પણ યાદ આવી દે કે 4 માર્ચે પ્રધાનમંત્રી મોદી પ્રારંભ કરાવવાના છે અને અમદાવાદમાં 6 કિલોમીટર ટનલમાં મેટ્રો દોડવાની છે। લગભગ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। પ્રથમ તબક્કાના મેટ્રોનો પ્રારંભ 4 માર્ચે પ્રધાનમંત્રી મોદી કરાવવા જઈ રહ્યા છે અને આ સ્થિતિની વચ્ચે આ ખુશખબર અમદાવાદવાસીઓ માટે, ગુજરાત માટે કે આખરે મેટ્રો માટેની ટનલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 1.72 કિલોમીટરની લાંબી ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે। જે અંડરગ્રાઉન્ડ જે મેટ્રો દોડવાની છે એ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। એપ્રલ પાર્કથી કાલુપુર સુધીની આ ટનલ તૈયાર થઈ ગઈ છે। આ એક મોટું કામ હતું અને એ કામ આખરે વર્ષો બાદ પૂર્ણ થયું છે। એપ્રલ પાર્કથી કાલુપુર સુધીની આ ટનલ તૈયાર થઈ ગઈ છે। અમિત જોડાય છે। અમિત, લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે અને 1.72 કિલોમીટર જે મોટું મુશ્કેલીરૂપ કામ હતું એ પણ પૂર્ણ થઈ ગયું છે। અમિત, બિલકુલ જનક, આ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી જે ફેઝ 1 માં જે મેટ્રો રેલનું જે કામ ચાલી રહ્યું છે અને ખાસ કરીને અંડરગ્રાઉન્ડ સેક્શનનું જે કામ ચાલી રહ્યું છે એપ્રલ પાર્કથી લઈને શાહપુર સુધીનું, તો એમાં જે પહેલો જે 6.5 કિલોમીટરનો જે આ રૂટ છે અંડર ટનલનું, એની અંદર એપ્રલ પાર્કથી લઈને જે રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન 12 નંબર પ્લેટફોર્મ સુધીનું આશરે 2.5 કિલોમીટરનો જે એરિયા છે એ પૂર્ણ થઈ ગયો છે અને ખૂબ સફળતાપૂર્વક જે છે આ કામ જે છે તે કરવામાં આવ્યું છે। આ અંડરગ્રાઉન્ડ સેક્શનમાં 4 જેટલી ટીબીએમ મશીન જે છે એ હાલ કામ કરી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે 60% કામ જે છે અંડરગ્રાઉન્ડ ટનલનું જે છે એ પૂર્ણ થઈ ગયું છે અને ખાસ કરીને આ જે અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂરો થયું છે ત્યારે ચોક્કસથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે, સત્તાધીશો છે, તેમની અંદર ઉત્સાહ છે, કારણ કે 4 તારીખે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એક વખત ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે વસ્ત્રાલથી લઈને એપ્રલ પાર્ક સુધી મેટ્રો રેલ જે છે દોડવાની છે, ત્યારે આ જગ્યાની પણ એ મુલાકાત લઈ શકે છે અને આ મહત્વની કામગીરી અંડરગ્રાઉન્ડ ટનલની એ આજે જે 2.5 કિલોમીટરની આસપાસની પૂર્ણ થઈ છે। જનક, અમિત, એક સવાલ એ થાય કે આ જે 6 કિલોમીટર છે એમાં અંડરગ્રાઉન્ડ પણ આવે છે, તો જે મેટ્રો ટ્રેન દોડવાની છે એનું ટેસ્ટિંગ થઈ ગયું છે? કારણ કે 4 તારીખ નજીક જ છે। ના, બિલકુલ જનક, અત્યારે જે શરૂઆતની જે વાત કરીએ તો અત્યારે વસ્ત્રાલથી લઈને એપ્રલ પાર્ક સુધીની જે ટ્રાયલ રન છે પૂર્ણ કરવામાં આવ્યું છે। અત્યારની અમે વાત કરીએ તો અત્યારે જે આ જે મશીન જે છે, જે ટીબીએમ મશીન જેને કહેવામાં આવે છે અંડરગ્રાઉન્ડ ટનલનું જે કામ કરી રહી છે, આ માત્ર અત્યારે તેના તરફથી એપ્રલ પાર્કથી લઈને રેલવે સ્ટેશન સુધીનો જે માર્ગ છે એ અંડરગ્રાઉન્ડ ટનલનો એ ક્લિયર કરવામાં આવ્યો છે। જો કે અત્યારે ઘણું કામ બાકી છે। એ કામ જે છે એ પૂર્ણ કરવામાં અત્યારે પણ એમને 1.5 થી 2 મહિના જેટલો સમય લાગશે, પણ એક વાત જે સ્પષ્ટ છે કે જ્યારે શાહપુર સુધીનો કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે એક મોટી જે સિદ્ધિ છે એ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સત્તાધીશોને મળશે, કારણ કે ખૂબ કઠોર કામ છે ને આ કઠોર કામગીરી જે છે એ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી, જેને અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા છે। એ રાહ પણ એમની ટૂંક સમયમાં પૂર્ણ થશે। આભાર અમિત। તો આખરે આપ જેની રાહ જોઈને બેઠા છો અમદાવાદમાં, એ અમદાવાદ મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। મેટ્રો માટેની ટનલની કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે। 4 માર્ચે પ્રધાનમંત્રી મોદી અહીંયા પ્રારંભ કરાવવાના છે। 1.7 કિલોમીટરની ટનલનું કામ પૂર્ણ કરાયું છે। આપ કદાચ દિલ્હી ગયા હોય તો દિલ્હીમાં પણ આપણે યાદ હશે કે રાજીવ ગાંધી સ્ટેશન હોય તો અંડરગ્રાઉન્ડ જે બનાવાયું છે ખૂબ જ મુશ્કેલીરૂપ હોય છે મેટ્રોમાં, અને આ જે કાલુપુરનો વિસ્તાર છે ખૂબ જ ભીડભાડવાળો છે, ત્યાં ઉપર રસ્તો નથી તો ત્યાં અંડરગ્રાઉન્ડ કામ કરવું પડતું હોય છે અને એટલી મુશ્કેલી આવતી હોય છે અને આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલું છે। એપ્રલ પાર્કથી કાલુપુર સુધીની આ ટનલ લગભગ તૈયાર થઈ ગઈ છે। આ એક રાહતના સમાચાર, ખુશખબર અમદાવાદ ગુજરાતની જનતા માટે। 1.72 કિલોમીટરનું ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 4 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવવાના છે મેટ્રોનો। મેટ્રો માટેની ટનલનું આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। હજુ પણ 1 સપ્તાહ જેટલો સમય છે તો મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। એપ્રલ પાર્કથી કાલુપુરને જોડતી આ ટનલનું કામ
શરૂ થઈ ગયું છે। 1.7 કિલોમીટરની આ ટનલનું કામ લગભગ પૂર્ણ કરી દેવાયું છે।